જય દ્વારકાધીશ મિત્રો. આજ તો હવાર માં આવી ગયા ગાડી લઈને. આજ તો ખબર નહીં શું થાય, હલા હે કે દોડા હે કે શું થાય. બાકી હાલવાનું દોડવાનું તો છે જ, પછી જોઈ શું થાય. અને આજ આપણે ગાડી લઈને આવ્યા ને તન ખાલી બસો લઈ આવ્યા છે. દેખાડી દો તો દિવેશભાઈ, દેખાઈ દે. તન બસો પડી છે, દેખાય જ ને તમને અંધારામાં જોઉં અહીંયા. ચાલો તો હવે આપણે કામકાજ ચાલુ કરીએ ને. એમાં વાતમાં કઈ નથી ભાઈ. વાતમાં મેન શું છે ખબર? વાતમાં મેન એમ છે ગાભો મારવાનો છે જ ગાડીમાં. તો હવે હમણાં અમે બધા લાગી જાવ ગાભો મારવામાં. ચાલો તો લાગો હવે તમે યાર. હવે આપણે તો એટલું બધું કઈ હોય નહીં. આપણે તો ખાલી નોર્મલી હાલવાનું જ હોય ને, વોલ્કિંગ જ કરવાનું હોય છે, બરોબર છે. બાકી તમે આ બધા લોકો જોવો ખાલી વચ્ચે ભજન ભજન વાગે છે મસ્ત મજાના. તને ત્યાં મંડાઈ ગયા છે, બરાબર ને દિવ્યેશભાઈ? આપણે આવી ગયા. કરી મિત્રો રૂક્ષ્મણી માતાજી ના દર્શન. જય શ્રી રૂક્ષ્મણી માતાજી. શું કયો દિવેશભાઈ? મિત્રો તમે ખાલી આમ નજારો જોવો અત્યારે. ખાલી ઝાકળ પણ એટલી છે, જોવો તમે ખાલી. આમાં બધું ઓલું દેખાય છે, બધું ક્લિયરિટી જાય છે, બધું ધૂંધલું ધૂંધલું દેખાય છે. આમાં કઈ દેખાતું જ નથી. ટૂંકમાં કહું તો બહુ પેલા તો ખબર જ નથી પડતી કે આમાં કઈ અહીંયા શ્યામભાઈ છે કે કોણ છે, બરાબર ને ભાઈ? અજયભાઈ તો બસમાં ભટકાતા આ જો તન બસું પડી, તમને કેતો તો નું. આમાં હું તો ભટકાતા રહી ગયો. અંધારામાં કઈ ખબર ના પડે એટલે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ કઈ ધુવાળા નથી, આ બધી ઝાકળ જ છે, ધુમ્મસ. જો ઓલા મિત્રો બધા આર્મી ની તૈયારી કરે છે, દોડે છે, પણ આમાં બધા ધુમ્મસ માંથી હોહરવા નીકળે છે. મિત્રો મસ્તી ની ફાકી રેડી કરીને દઈ દીધી છે દિવ્યેશભાઈ. અને આ જો બ્રિજેશભાઈ, દિવ્યેશભાઈ ગાભા મારે, શ્યામભાઈ નીતા ફાકી માંથી નવરા નથી થતા. અમે એને બીજા કામમાં લગાડ્યા છે. આપણે જો અહીંયા ચડીને કરીએ છીએ. હવારમાં જામી જ પડ્યા અમારું ગ્રુપ આખું. જો શ્યામભાઈ કઈ કે છે. અને સનરાઈઝ નો વ્યૂ તમે જોવો ખાલી. હાલો હવે આટલી વાર ના હોય. હવે આટલી વારમાં તો ખટારો સાફ કરી નાખું. બસું તન પડી છે મિત્રો, ઈ સાફ કરશે થોડીક વાર પછી. વિકીભાઈ કે પાછળ પડી છે એક મારી નાનકડી નેનો, ટાટા નેનો, હા બલેનો છે. દિવ્યેશભાઈ ને ફૂલ સાફ કરતા આવડે, તમે ખાલી જોવું તો ખરી. જો ખાલી આ દિવ્યેશભાઈ મહાણ નું સાફ કર્યું છે. ચાલો કૃષ્ણ સદા સહાય તે. જય દ્વારકાધીશ. આપડી આઈડી ભાઈ આજે સાફ તો કરો. તમે કેમ કરો છો? લાવો યાર. ફાઇનલી મિત્રો ભાઈ ગાભો મારે છે. એ ગાભો મારે ગાંડળ. ચાલો મિત્રો સવારમાં ગરમ ગાંઠિયા ખાવા હોય તો આવી જાજો. આપડે તો આવી ગયા છીએ હું ને દિવ્યેશભાઈ, બરોબર ને દિવ્યેશભાઈ? મિત્રો હવે આપણે દ્વારકા માંથી બહાર નીકળી રહ્યા છીએ. દ્વારકા ને બાય બાય કહીને હું ને દિવ્યેશભાઈ આપણે લાઈવ કરવાનું હતું, કરી નાખ્યું છે, બરોબર ને દિવ્યેશભાઈ? ભાઈ કાંદસ બાપુ ના આશ્રમ પાસે આવી ગયા છે. હમણાં તમને દ્વારકાધીશ ના દર્શન કરાવી દો ધજાના પાછા વ્લોગમાં એકવાર. ઓકે મિત્રો, તો દ્વારકા ને બાય બાય કહી દીધું છે. હમણાં ધજાના દર્શન તમને પણ થાય જ છે. તો બોલો જય દ્વારકાધીશ. બસ ટ્રાવેલ્સ વાળા બધી બસો નાડી પડી છે, નકર તો મસ્ત થઈ જાય. ચાલો મિત્રો આપણે ગામડે આવી ગયા છીએ. ગાડીને રાખી દીધી છે ફરિયામાં. આપણો નાનો એવો બગીચો છે ગામડામાં. ગાડી પડી છે આપડી હોન્ડા અહીંયા, બરોબર દિવેશભાઈ? ચાલો મિત્રો જય દ્વારકાધીશ બધાને.